આનંદી કાગડો. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક હતો કાગડો. કાગડો સ્વભાવે ખૂબ જ મોજીલો અને આનંદી હતો. એને તો દરેક વાતમાં નકરી મજા જ આવે. એકવાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું, જાઓ આ કાગડાને ગામના કૂવા કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે લે આ કાગડો તો કેવો છે, ગારામાં આખા શરીરે કાદવ કીચડ સોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે. રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો, જાઓ આ કાગડાને કૂવામાં નાખો, ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય. માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો, પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા કહે, હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ. પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા, વળી આનંદથી સૂરમાં ગાવાનું શરૂ કર્યું, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. રાજા કહે, આ કાગડો તો ભાઈ ભારે જબરો છે, ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો એનાથી ઉલટું કરી જોઈએ, એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ, એટલે એ કદાચ દુઃખી થઈ જશે. પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી દીધો. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું, ખુશ થઈને ગાવા લાગ્યા, કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ, તોય કાગડો ગાવા માંડ્યો, મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ, પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો, આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી, જાઓ તેને છાપરા પર ફેંકી દો. છાપરા પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ. અને કાગડો તો આનંદ કરતો કરતો ઉડીને પોતાના માળામાં બેસી ગયો. આનંદી કાગડાની આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં દરેક પરિસ્થિતિને આનંદપૂર્વક સ્વીકારવી જોઈએ. જીવનમાં દુઃખ આવે કે સુખ, દરેક પરિસ્થિતિમાં મનમાં ખુશી અને સકારાત્મકતા જાળવી રાખવી જોઈએ. એ જ સાચો આનંદ છે. જેને દુઃખી ન થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહીં.